સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હિન્દ ટી સેન્ટર પાસે 26 વર્ષીય યુવકની થયેલી ધમકી હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે। પૈસાની લેતી દેતી અને જૂની અદાવતમાં ખેલાયેલા આ લોહિયાળ ખેલનો ભેદ ઉકેલીને પોલીસે ગણતરીના કલાકોમાં 3 મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે। સુરત શહેરના લિંબાયત મારુતિનગર હિન્દ ટી સેન્ટર પાસે ગત 13મી મેના રોજ સાંજના સમયે 26 વર્ષના આસિક ખાન પઠાણ નામના યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ યુવકના હાથ, પગ, ગળા અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેની કરપીણ હત્યા નિપજાવી હતી। ધોળે દિવસે થયેલી આ ચકચારી હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી। આ ગંભીર ગુનાની નોંધ લઈને પોલીસની અલગ અલગ ટીમો તાત્કાલિક તપાસમાં જોડાઈ હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે મરણ જનાર આશિક ખાન પઠાણ અને આરોપીઓ વચ્ચે અગાઉ પૈસાની લેતી દેતી બાબતે મોટો ઝઘડો થયો હતો। આ જ અગાઉના ઝઘડાની અદાવત મનમાં રાખીને આરોપીઓએ યુવકને એકલો જોઈને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો। ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન રિસોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીને પગલે પોલીસે સપાટો બોલાવીને ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસ તપાસમાં પકડાયેલા આ 3 આરોપીઓના નામનો મોટો ખુલાસો થયો છે, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના વતની છે અને હાલ લિંબાયત વિસ્તારમાં રહીને વેલ્ડિંગનું કામ કરતા હતા। જેમાં મુખ્ય આરોપી 28 વર્ષીય કલીમુદ્દીન ઉર્ફ સાબુદ્દીન સિદ્દીકી, 22 વર્ષીય મોહમ્મદ દિલશાદ ઉર્ફ લાલા રઈસ અહમદ સલમાની અને 36 વર્ષીય મોહમ્મદ શાહજાદ નસીમુદ્દીન સિદ્દીકીનો સમાવેશ થાય છે। પૈસાની જૂની અદાવતમાં કાયદો હાથમાં લઈને યુવકનું ઢીમ ઢાળી દેનારા કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શાહજાદ સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ, જેમાં જાફર અલી છે ફરિયાદ આપેલ। પોતાનો જે ભાણેજ છે આસિફ, ઉંમર વર્ષ 24 થી 25 વર્ષ, એ પોતે એક હિન્દ ટી કરીને એક ચાની દુકાન છે ત્યાં બેઠો હતો। ત્યાં એ દરમિયાન કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શાહજાદ જે બધા તમામ આરોપી અને ફરિયાદી તમામ રાયપુર યુપીને રાયપુર ગામના વતની છે। આ 3 આરોપીએ આવી અને આસિફ ઉપર હુમલો કરેલો, જેમાં પગના ભાગે, ગળાના ભાગે જીવલેણ ઈજા થયેલી, જેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો અને એ છે જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો। જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી એના સ્ટાફ અને માણસો દ્વારા મને સીપી સાહેબ અને સિનિયર અધિકારીઓની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને આ 3 જે આરોપી છે કલીમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શાહજાદ, એ 3ની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ એ લોકોને કોર્ટમાં રજૂ કરી અને વધારાના રિમાન્ડની પણ માગણી કરવામાં આવેલી છે। અને આ સંદર્ભે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ એ પણ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે। આ બનાવનું કારણ જે અગાઉ આ લોકો વિરુદ્ધ જે આરોપી છે એ લોકોએ અગાઉ જે મરનાર છે આસિફ, એના વિરુદ્ધ સન 2025માં એક ગુનો દાખલ કરેલો। તેઓની પૈસાની લેતી દેતીના સંદર્ભે એ લોકોને ઝઘડો થયેલો, જેની રીસ રાખી અને આ હુમલો કરેલો હોવાનું એવું હાલ પોલીસ તપાસમાં જાણ્યા છે। વધુ તપાસ પોલીસ કરી રહી છે।